अर्थ सूचकांक विद्यार्थी मित्रों आनी अंदर बहुत खास बाबतो ध्यान में राखवानी है। अर्थ सूचकांक एटले आपने खबर है कि अंक केटला होय 0 1 2 3 4 5 6 7 8 9 पण एमांथी कया अंकोने अर्थ सूचक अंक तरीके गणवाना है एनी थोड़ी बात करिए। तो 1 2 3 4 5 6 7 8 9 आ 9 अंक ने अर्थ सूचक आंक तरीके गणतरी में लेवाना छे। 9 ने आपणे 0 થી 1 થી 9 ने अर्थ सूचक आंक तरीके गणतरी में लईशुं। दाखला तरीके तमने आवुं लख्युं 252 तो त्रणेय त्रण अंक ने आपणे शुं गणीशुं? अर्थ सूचक आंक गणीशुं। એટલે કે આ સંખ્યાના अर्थ सूचक आंक કેટલા થયા? 3। પણ પ્રશ્ન ખાલી કોનો છે? 0 નો છે કે 0 ને ક્યારે अर्थ सूचक आंक તરીકે ગણતરીમાં લેવો અને ક્યારે ન લેવો। તો પહેલી જ વાત 1 થી 9 સુધીના જે અંક હોય એની આગળ 0 હશે, આગળ 0 तो एने गणतरी में ध्यान में लेवाना नहीं। जेवा के 0.0 0.45 अर्थ सूचकांक 4 અને 5 ने तो गणवाना है पण 0 થી 9 ની આગળ जो शून्य हशे तो ध्यान में लेवाना नहीं। माटे आनो सूचकांक केटलो थशे? 2। 0 થી 9 ની વચ્ચે शून्य आवे, वच्चे आवे एग्जाम्पल छे वच्चे होय जेवुं के 25 0 0 4 तो वच्चेना सूचकांक ने ध्यान में लेवाना छे। तो अहींया जोवा जाओ तो आनो सूचकांक केटलो थयो? तो आ तो होय 1 2 3 तो होय, आ शून्य ने पण ध्यान में लेवा पड़शे। तो आनु सूचकांक टोटल केटलो थयो? 5। आगर होय तो ध्यान में लेवाना नहीं, वच्चे होय तो दरेक शून्य ने ध्यान में लेवानो छे। हवे प्रश्न क्या आव्यो के 1 થી 9 ની પાછળ शून्य होय, पाछळ शून्य होय तो શું કરવું? જો પાછળ શૂન્ય હોય અને રકમમાં પોઈન્ટ આવે હોય, પોઈન્ટ હોય તો પાછળના બધા જ શૂન્ય ध्यान में लेवा। परंतु जो रकम में पॉइंट न होय तो पाछळना शून्य ध्यान में न लेवा। ध्यान रखो। फरीथी અહીં એક્ઝામ્પલ લખું છું એટલે વધારે ખ્યાલ આવશે। તો જો આ પોઈન્ટ આવે હકીકતમાં 1 થી 9 સંખ્યા આ છે 2 અને 5 એની પાછળ 2 0 આવે જો પણ અહીંયા પોઈન્ટ આવે જો દેખાય છે પોઈન્ટ આવે तो ध्यान में लेवा એટલે આનો કેટલો થશે સૂચકાંક 4 થશે। પણ આ રીતે લખ્યું હોય જુઓ આમ શું થયું કે પોઈન્ટ છે રકમમાં ના તો પાછળના શૂન્યને ધ્યાનમાં લેવાના નથી। ધ્યાન રાખજો પાછળના શૂન્યને ધ્યાનમાં લેવાના નથી। તો ટોટલ સૂચકાંક કેટલો થશે?
બે જ થશે 2 અને 5 જ આ શૂન્યને ધ્યાનમાં લેવાય નહીં જો તમને આ રીતે આપ્યું હોય તો આના સૂચકાંક કેટલા થશે 2 જ થશે પણ આ જ સંખ્યા આ રીતે આપી હોય આમ આપી હોય પોઈન્ટ કરેલો બતાવેલો હોય પોઈન્ટ આમ તો આના સૂચકાંક કેટલા થશે તો આ શૂન્યને તમારે ધ્યાનમાં લેવાના છે જો આ રકમમાં મોટો ડિફરન્સ નથી ખાલી પોઈન્ટ અહીંયા દર્શાવ્યા છે અહીંયા દર્શાવ્યા નથી તો આનો કેટલો થશે 2 અને આનો સૂચકાંક કેટલો થશે 5 કારણ કે આ શૂન્યને ધ્યાનમાં લેવા પડે કારણ કે પોઈન્ટ દર્શાવ્યા છે ચલો ખબર પડી ગઈ 1 થી 9 હોય તો એને ધ્યાનમાં લેવાના જ છે વાત આવી શૂન્યની જો આગળ હોય તો ધ્યાનમાં લેવાના નથી વચ્ચે હોય તો ધ્યાનમાં લેવાના છે પાછળ હોય તો પોઈન્ટ હોય તો ધ્યાનમાં લેવાના પોઈન્ટ ના હોય તો ધ્યાનમાં લેવાના નથી ચલો જોઈએ એક્ઝામ્પલ પોઈન્ટ 2500 ચલો આના સૂચકાંક કેટલા થશે તો આ 2 તો થશે જ આની આગળ 0 હોય તો ધ્યાનમાં લેવાનો નથી પાછળ 0 હોય તો પોઈન્ટ હોય તો ધ્યાનમાં લેવાના અને કેટલા થશે 4 ખબર પડી ગઈ તમને આ રીતે આપ્યું શું થશે તો આને તો ધ્યાનમાં લઈશું જો વચ્ચે આવ્યો તો એને પણ ધ્યાનમાં લઈશું તો પાછળ આવે જો પાછળ આવે ત્યારે ક્યારે ધ્યાનમાં લેવાનું પોઈન્ટ હોય તો જ પણ અહીંયા ક્યાંય પોઈન્ટ દેખાય છે ના તો આ બે શૂન્યને ધ્યાનમાં લેવાના નથી તો આનો સૂચકાંક કેટલો થશે 4 ચલો પોઈન્ટ 200 નો સૂચકાંક કેટલો થાય પોઈન્ટ 200 તો 3 કેવી રીતે તો 2 ની આગળ 0 હોય એને ધ્યાનમાં લેવાનો નથી પાછળ હોય તો ક્યારે ધ્યાનમાં લેવાનો કે જ્યારે પોઈન્ટ હોય તો એટલે ધ્યાનમાં લીધા એટલે ટોટલ કેટલા થયા 3 થયા તો આ રીતે સૂચકાંકને ધ્યાનમાં ક્યારે લેવા અને ક્યારે ન લેવા ચલો ફરીથી એકવાર 1 થી 9 અંકને લઈશું શૂન્ય આગળ હોય તો ધ્યાનમાં લેવાનો નથી વચ્ચે હોય તો ધ્યાનમાં લેવાના છે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું બીજું હજુ ચલો આનો સૂચકાંક કેટલો થશે ટોટલ તો આ 0 ધ્યાનમાં ના લેવાય વચ્ચેના લઈશું આ પાછળનો પણ લઈશું કારણ કે પોઈન્ટ આવે જો તો 1 2 3 4 5 6 થશે પાછળ હોય એ શૂન્યને પોઈન્ટ હોય તો ધ્યાનમાં લેવાના પોઈન્ટ ના હોય તો ધ્યાનમાં લેવાના નથી આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી હવે કોઈ જગ્યાએ એકલું 2 લખ્યું હોય તો એવું એકલો 2 જો 2 અને 20 માં ફેર છે 20 સાથે શૂન્ય આવે છે પણ 2 માં શૂન્ય નથી હવે ક્યારેક 2 હોય એકલો 5 હોય આ સંખ્યા હોય તો એ સનાતન સત્ય સંખ્યા છે એ માનો કે 2 એટલે 2 જ 2 થી વધારે પણ નથી ઓછો પણ નથી અને આવું હોય ત્યારે જ્યાં સનાતન સત્ય હોય ત્યારે એનો અર્થ સૂચકાંક અનંત થશે અર્થ સૂચકાંક અનંત થશે એકલા 2 છે આ થોડું અઘરું થોડું સમજવામાં તમે નિયમને
ફોલો કરવા જાઓ તો ક્યાંક તમને તકલીફ પડે, પણ મગજમાંથી કાઢી નાખો. 1 થી 9 સંખ્યા જ્યાં પણ દેખાય એકલી એકલી, આને 1 થી 9 ના કહેવાય, 252 કહેવાય. 1 થી 9 વચ્ચેની હોય તો એનો સૂચકાંક અનંત આવશે, આનો પણ સૂચકાંક અનંત આવશે, પણ 20 નો સૂચકાંક કેટલો થશે? 1 થશે. આ તમારે ધ્યાનમાં લેવાનું છે. એના આધારે આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન છે. હવે 19મા પ્રશ્નમાં 0.0025 પોઈન્ટ 2.08 505 2600 500. ચલો આટલા લઈ લઈએ આપણે. ચલો આનો સૂચકાંક કેટલો આવશે? 2. કેમ કે આગળના ઝીરોને ધ્યાનમાં લેવાના નથી. આનો કેટલો આવશે? 3. વચ્ચેના શૂન્યને ધ્યાનમાં લેવાના છે. આનો કેટલો આવશે? 4. વચ્ચેના સૂચકાંકને ધ્યાનમાં લેવાના છે. આનો કેટલો આવશે? ચલો કોઈ કહેશે તો 3. કેમ કે પાછળ શૂન્ય ક્યારે ધ્યાનમાં લેવાય? કે જ્યારે પોઈન્ટ હોય તો. પણ પોઈન્ટ નથી એટલે આ શૂન્યને ધ્યાનમાં લેવાશે નહીં, એટલે આના ખાલી 3 આવશે. આનો કેટલો થશે? 4. કેમ કે આ સંખ્યા પાછળ 3 ઝીરો છે, પણ સાથે પોઈન્ટ પણ છે. પોઈન્ટ હોય તો પાછળના શૂન્યને તમારે ધ્યાનમાં લેવા પડે. તો આ વાત થઈ અર્થસૂચક આંકની. હવે અર્થસૂચક આંકને કેટલીક બાબતો સાથે સમજવાની છે. દાખલા તરીકે 2 4 5 6 હોય, બરોબર. હવે જો આ 6 માનો કે 62 છે, આ 62 કાઢવા છે. હવે જો 62 કાઢવા હોય તો 6 ને જોવાનું. જો જે કાઢવો છે, માનો કે 3 અંકની જ રાખવી છે, તમારે 3 અંક જ રાખવા છે, તો આ 2 અંક કાઢીશું. તો આ અંક કેટલો છે? 6. એટલે કે છે કે 0 થી એટલે કે 5 થી મોટા હોય, જો સંખ્યા 5 થી મોટા હોય તો આગળનામાં 1 ઉમેરવાનો. એટલે કેટલો થશે? 2.46. ફરી એક્ઝામ્પલ. માનો કે 3 જ અંક બનાવવા છે, 3 અંક, તો આ કાઢવા પડે, દૂર કરવા પડે. તો આ કોણ છે? 8 છે. 8 કેવો છે? 5 થી મોટો છે. 5 થી મોટો હોય તો આમાં 1 ઉમેરવાનો, તો 3.83. આ ચોથા પાંચમા ધોરણમાં આવતો હતું એ જ મેથડ છે. પણ જો આવો હોય અને 3 અંક રાખવા હોય તો આ કેટલો છે? 4 છે. 5 કરતા નાનો હોય તો આમાં કોઈ સંખ્યા ઉમેરવાની નથી, ડાયરેક્ટ આમ લખીશું. ત્યારબાદ પણ જો 5 હોય તો દૂર કરવાવાળી સંખ્યા 5 હોય ત્યારે શું? ખાસ ધ્યાન રાખવાનું છે.
હું લખું છું, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. ત્રણ અંક બનાવવા છે તમારે. કેટલા અંક બનાવવાના છે? 3 અંક. અહીંયા ધ્યાન રાખજો. આ 5 કાઢવો છે તમારે. હવે પ્રશ્ન એ છે કે 5 કાઢવા હોય તો બે વસ્તુ ધ્યાન રાખવાની. 5 ની આગળ કોણ છે? બેકી સંખ્યા છે. જુઓ, 5 ની આગળ કોણ છે? એકી સંખ્યા છે. જો એકી સંખ્યા હોય તો +1 ઉમેરવાનું, પણ બેકી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં કાંઈ જ ઉમેરવાનું નથી. એટલે કે બેકી આવે તો 3.24 જ કરવાનું. પણ અહીંયા એકી સંખ્યા છે તો આગળનામાં 1 ઉમેરવાનો. ખબર પડી ગઈ? જો એક્ઝામ્પલ બીજું લઉં, ચલો મારે અહીંયા 5 કાઢવા છે તો શું થશે? 5 પોઈન્ટ, આ કોણ છે? આગળ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો 1 ઉમેરવો પડશે, 5.28 આવશે. પણ આ રીતે આપ્યું હોત તો શું થાય? 5 કાઢો તો 3.42 જ કરવાના. અહીંયા એક પણ અંક ઉમેરાશે નહીં. 2 માં અંક ના ઉમેરાય કારણ 2 બેકી છે. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે અર્થસૂચક આંકને સરળતાથી સમજી શકાય. હવે અર્થસૂચક આંકને આપણે ડિટેલમાં થોડીક સરવાળા અને ગુણાકાર માટેની આપણે વાતો કરવાની છે. ચલો, સરવાળા અને બાદબાકી માટે, ગુણાકાર અને ભાગાકાર માટે અર્થસૂચક આંકની આપણે વાત કરવાની છે. એક એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવે. 2.05 18.01 અને 1.023 છે. ચલો જુઓ, એનું મૂળ સંખ્યા એટલે કે આમાં સૌથી નાનો સૂચકાંક કોનો છે? તો આનો 4 થાય. જો આનો 3 થાય, આનો 4 થાય. તો મૂળ સંખ્યાનો સૂચકાંક, મૂળ સંખ્યા એટલે આપણે કઈ લઈશું? મૂળ સંખ્યા એટલે જેનો સૂચકાંક સૌથી નાનો હોય એને મૂળ સંખ્યા કહેવાય. એટલે મૂળ સંખ્યા કેટલી આવી? 18. ચલો પહેલા આપણે નક્કી કરીએ. હવે આનો સરવાળો કરો બધાનો. 5 7 0 8 9 10 11 1 એટલે 2 21.07 આવે. પણ યાદ રાખજો, એવું કહે છે કે મૂળ સંખ્યાના પોઈન્ટ પછી, તો મૂળ સંખ્યાના પોઈન્ટ પછી કેટલો સૂચકાંક છે? 1. સૂચકાંક 1 એના જેટલો સૂચકાંક જવાબમાં હોવો જોઈએ. તો જવાબમાં પણ સૂચકાંક પોઈન્ટ પછી એક જ સંખ્યા હોવી જોઈએ. અહીંયા પોઈન્ટ પછી કેટલા સૂચકાંક છે? 3 છે. પણ 3 નહીં, કેટલા હોવા જોઈએ? 1 જ. પોઈન્ટ પછી એક જ સૂચકાંક હોવો જોઈએ. એટલે કેટલો આવશે હકીકતમાં જવાબ? 1. આ એક શૂન્યની જગ્યાએ કેમ કર્યું મેં? કારણ કે આગળનો 7 દૂર કરો તો આગળ 1 ઉમેરાય. તો જવાબ કેટલો આવ્યો? 21.1. એટલે કે તમે સરવાળો કરતા હો કે બાદબાકી કરતા હોય તો પહેલા મૂળ સંખ્યા શોધી નાખવાની. હવે મૂળ સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા સૂચકાંક છે? તો 1.
જેટલા સૂચકાંક હોય પોઈન્ટ પછી એટલા સૂચકાંક જવાબમાં પણ હોવા જોઈએ. આનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. એ જ રીતે ગુણાકાર માટે યાદ રાખજો. ગુણાકાર માટે માનો કે 2.5 ગુણ્યા 1.25 કર્યો. હકીકતમાં જવાબ એનો આવશે 3.125 આવે છે. વાક્યને સમજવાના છે. પણ જેનો ગુણાકાર કર્યો એમાં મૂળ સંખ્યા કેટલી? તો મૂળ સંખ્યા મતલબ જેમના સૂચકાંક સૌથી નાના હોય એને મૂળ સંખ્યા કહેવાય. તો આમાં સૌથી નાનો સૂચકાંક કેટલો? આનો 2 છે. આનો કેટલો? 3. તો આને મૂળ સૂચકાંક કહીશું. મૂળ સૂચકાંક ના સૂચકાંક કેટલા? તો આના સૂચકાંક 2 છે. તો મળતા જવાબની અંદર પણ સૂચકાંક 2 હોવા જોઈએ. ફરીથી આમાં ફેર છે. આમાં તો શું કીધું હતું? મૂળ સંખ્યાના પોઈન્ટ પછી જેટલો સૂચકાંક હોય એટલો જવાબમાં પણ પોઈન્ટ પછી હોવો જોઈએ. પણ અહીંયા તો મૂળ સૂચકાંકના જેટલા સૂચકાંક હોય તેટલા જ જવાબમાં પણ હોવા જોઈએ. તો અહીંયા કેટલા છે? મૂળ સૂચકાંકના 2 છે. જુઓ તો આમાં પણ 2 હોવા જોઈએ. 2 કરો તો શું થાય? તો 3.1 આપણો જવાબ. એટલે કે જવાબ આ ન લખાય, તમારે આ લખવાનું છે 3.1. તો આ સૂચકાંકના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર માટેના નિયમો છે. હવે આને એક સ્વાધ્યાયના દાખલાથી પણ જોઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. દાખલાની રકમ બહુ લાંબી છે. ગુણાકાર ભાગાકાર ધ્યાન રાખજો. ચલો જોઈએ. પહેલા આપણે સરવાળો કરીશું. ચલો આની વાત કરીએ આપણે. આના સૂચકાંક કેટલા? આના સૂચકાંક 3. આનો સૂચકાંક 4. આનો સૂચકાંક 3. ધ્યાન રાખજો. સરવાળા બાદબાકી માટે તમારે ધ્યાન રાખવાનું છે. સરવાળો કરો તો કેટલો આવશે? ચલો ટ્રાય કરો તો. બધાનો સરવાળો કરો. શું થશે? 5 4 5 14 વધી 1 3 6 9 10 વધી 1 2 8 10 2 12 વધી 1 8 1 9 સોરી 1 7 1 8 0 છે. આટલો હશે. પણ યાદ રાખવાનું પોઈન્ટ સૌથી મૂળ સંખ્યા કઈ? આને પણ લઈ શકો, આને પણ લઈ શકો. ચલો જેને લેવું લઈ શકાય. આને લેશો તો પોઈન્ટ પછી કેટલા સૂચકાંક છે? 4. તો અહીંયા પણ પોઈન્ટ પછી 4 સંખ્યા હોવી જોઈએ. તો જવાબ કેટલા અંકમાં આવશે? 4 અંકમાં આવવી જોઈએ. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે ગુણાકાર માટે
યાદ રાખજો 0.02 હું ડાયરેક્ટ ખાલી એના ટાઈપનો જ લખી નાખું છું ગુણ્યા આશરે રકમ લખું છું 15 ગુણ્યા 0.112 ભાગ્યા 0.5787. ચલો મૂળ સંખ્યા આનો સૂચકાંક કેટલો 1 2 3 4 5 આનો 5 આનો 3 આનો 4 તો સૌથી જે નાનો હોય એને આપણે શું કહીશું મૂળ સંખ્યા. ચલો મૂળ સંખ્યાનો સૂચકાંક કેટલો આવ્યો 3. તો આનો જે જવાબ આવશે ને જવાબ એ જવાબના પણ સૂચકાંક 3 હોવા જોઈએ. જવાબ જે આવશે એમના પણ સૂચકાંક 3 હોવા જોઈએ. મૂળ સંખ્યાના સૂચકાંક જેટલો સૂચકાંક હોવો જોઈએ. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ કેટલીક બાબતો બીજી. પરિણામનું પૃથ્થકરણ. કોઈ પણ પરિણામ હોય આપણે એકમને જે કન્વર્ટ કરતા હતા એની વાત. તમને પૂછે કે 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે તમે એક વસ્તુ યાદ રાખજો, આની ગણતરી ચોપડી પ્રમાણે ના કરતા. આવું કંઈ પરીક્ષામાં પૂછાશે નહીં. પણ જો ચોપડી પ્રમાણે કરવા જશો ને તો એની મેથડ એટલી બધી કોમ્પ્લિકેટેડ આપી છે કે તમને એની ગણતરી ટોટલ ગૂંચવાડો ભરાશે, ગૂંચવાડો ભર્યો થઈ જશે. હું તમને સમજાવું છું આમાં એટલે ખ્યાલ આવશે. આની ગણતરી કરવી હોય તો તમને ખબર હોય 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. આ તો તમને ખબર જ છે, સમજી લેજો. હવે આને કઈ રીતે જોવાનું તો જો તમને ખબર છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 3 ઇંચ બરાબર કેટલા? ડાયરેક્ટ ગણતરી કરો. અત્યાર સુધી કરતા આવ્યા છો એ જ મેથડ વાપરવાની. ખબર પડી ગઈ? બીજી મેથડ વાપરતા નહીં તો તમે વધારે ગૂંચવાડે ભર્યો ગણતરી થશે. ત્યાં કેવી રીતે ગણતરી આપી છે ચોપડીમાં? તો આ રીતે આપી છે. 3 ઇંચ છે એને શું કરવાનું 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ. 1 ઇંચ નીચે લખવાનો અને 2.54 સેન્ટીમીટર ઉપર લખવાનું. તો જો ઇંચ ઉડી ગયા એટલે ગુણાકાર આ જ આવશે 7.62 સેન્ટીમીટર. એટલે આ રીતે પણ ગણતરી કરી શકાય અને આ રીતે પણ ગણતરી કરી શકાય. નાના એકમમાં કન્વર્ટ કરવામાં લગભગ પ્રશ્ન નહીં થાય. અહીંયા શું કર્યું 3 ઇંચ m9. હવે કહે છે કે 1 ઇંચ બરાબર આટલા સેન્ટીમીટર પર સેન્ટીમીટર ભાગ. એટલે જવાબ તો એક જ થઈ જાય. આનો જવાબ કેટલો આવે 1, કારણ કે આટલા સેન્ટીમીટર 1 ઇંચ ઉડી ગયા. ચલો ત્યારબાદ 2 દિવસ હોય એના સેકન્ડ કેટલા? આમાં તમને વધારે સમજાશે. જો 2 દિવસ ના સેકન્ડ કેટલા? હવે સેકન્ડ ગણવા માટે આપણને ખબર છે 1 દિવસ હોય ડાયરેક્ટ મેથડ શીખવાનું છે. 1 દિવસમાં કેટલા કલાક? 24 કલાક. 24 કલાકમાં મિનિટ કેટલી? તો 24 ગુણ્યા 60 મિનિટ થાય. અને હવે સેકન્ડ કેટલા? તો 24 ગુણ્યા 60 ફરી મિનિટના 60 કરો એટલા શું થાય? સેકન્ડ થાય. આનો મતલબ શું થયું? 1 દિવસ બરાબર આટલા સેકન્ડ. તો ડાયરેક્ટ જ ગણતરી ના કરીએ આપણે. 1 દિવસે આટલા સેકન્ડ તો 2 દિવસ માટે
કેટલા સેકન્ડ? તો ગણતરી 2 ગુણ્યા આ કરીશું ભાગ્યા 1 બરાબર જવાબ કેટલો આવશે? 17.800 સેકન્ડ. આ આપણો જવાબ છે. ડાયરેક્ટ અંદર કેવી રીતે ગણતરી કરી છે? 1 દિવસ. હવે 1 દિવસના કલાક કેટલા? 1 દિવસના કલાક કેટલા? 24. ફરી ગણતરી કરીએ અહીંયા. 1 કલાકના મિનિટ કેટલા? તો 60 મિનિટ. 1 મિનિટની સેકન્ડ કેટલી? 60 સેકન્ડ. તો થઈ ગયો સેકન્ડ. તો અહીંયા જુઓ, મિનિટ ગયા, કલાક ગયા, દિવસ ગયા, તો વધે શું? ખાલી સેકન્ડ. 1 24 60 જે આવશે જવાબ એ સેકન્ડમાં આવશે. આ ચોપડી પ્રમાણેની મેથડ છે, યાદ રાખજો. અને આ આપણે અત્યાર સુધી જે મેથડ કરતા આવ્યા છે, ઉપયોગમાં લીધો છે, એ પ્રમાણે છે. એકવાર જોઈ લો, પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે બીજો વધારાનો, એટલે વધારે ખ્યાલ આવી જશે તમને. બે લીટર હોય એના મીટર ક્યુબ કેટલા થાય એ તમારે કન્વર્ટ કરવું છે. તો પહેલા આપણે આપણી રીતે 2 લીટર એટલે 2000 મિલી થાય. આપણે આગળ જોઈ ગયા, જેટલા મિલી હોય એટલા સેન્ટીમીટર ક્યુબ હોય. હવે યાદ કરો, 100 સેન્ટીમીટર ક્યુબ બરાબર 100 સેન્ટીમીટર બરાબર શું થશે? 1 મીટર થાય. કેટલા? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. જુઓ, 100 સેન્ટીમીટર ગુણ્યા, અહીંયા નીચે લખો એટલે ખ્યાલ આવે તમને. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો 100 સેન્ટીમીટર 3 વખત ગુણાકાર કરજો. બરાબર શું થશે? તો મીટરનું 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર થાય. તો ટોટલ કેટલી ઘાત થઈ? તો 10⁶ ઘાત. 6 0 થયા ને? સેન્ટીમીટર કેટલો થયો? ક્યુબ. તો અહીંયા શું આવશે? 1 મીટર ક્યુબ. તો હવે 83 મૂકી શકાય અહીંયા. 100 સેન્ટીમીટર 10⁶ ઘાત સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ. તો 2000 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા? તો શું કરીશું? 2000 ગુણ્યા 1 ભાગ્યા 10⁶ ઘાત. 10⁶ ઘાત એટલે કેટલા જીરો આવશે? 6 જીરો આવશે. 3 જીરો કટ થઈ ગયા. એટલે શું વધ્યું? 2 નીચે 1000. 1000 મતલબ 10⁻³ ઘાત. ઉપર જાય તો 10⁻³ ઘાત મીટર ક્યુબ. તો 2 ગુણ્યા 10⁻³ ઘાત મીટર ક્યુબ થાય. તો તમે આ રીતે ગણતરી કરજો. ખ્યાલ આવી ગયો? એટલે તમે એને સરળતાથી સમજી શકાય. ઓકે, ધ્યાનમાં રાખવાનું, ગણતરી જોવાની.
આપણે 8 પેજ સુધી આપણે જોઈ ગયા છે ત્યાં સુધી તમારે આની પ્રેક્ટિસ કરવાની છે.